હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશનો દ્વિતીય પરીક્ષાનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે, તો એમનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજી વાત કે તમારે આ સરસ મજાના દ્વિતીય પરીક્ષાના જે પેપર સેટ છે, બરાબર, દરેક વિષયના 3 મોસ્ટ એમપી પેપરો છે જે સંપૂર્ણ સોલ્યુશન સાથેના એ પેપર સેટની પીડીએફ તમારે જોતી હોય તો મળી જશે। ક્યાંથી મળશે તમને બધાને ખબર જ છે, છતાં પણ હું આગળ તમને જણાવીશ। સેક્શન એ રાઇટ રેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરું છે કે ખોટું તે જણાવો। તો બન્સ કેન બી વેરી હેલ્પફુલ, false. Most of the snacks in Gujarat are non-poisonous, true. Find and write the nearest meaning. Plight તો trouble અને strained તો tensed। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પેપર શીટ જોતા હોય તો ક્યાંથી મળશે તમને ચોક્કસથી જણાવી દઉં। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે આપણી, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। તમારા મોબાઈલ નંબર એમાં નાખી શકો છો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલશે, જેમાં પેડ કોર્સની અંદર તમે આ પેપર શીટ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો મળી જશે। ધોરણ 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો તમને મળી જશે। તો એ પ્રમાણે વિષય પ્રમાણે તમે વિડીયો ધોરણ પ્રમાણે જોતા જશો, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનની અંદર વેદ ડિજિટલના વિડીયો તમે જોઈ શકશો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી શકશો। ઓકે, ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ। તો લઈએ તો નાનાજી વર્ક્સ એઝ એન ઓલ્ડ મેન ડઝ, નિકેતા સિંગ્સ એઝ ઇફ શી વેર પલક મચલ, the quality of Japanese product is quite different from the quality of the Chinese product। બરાબર, તો અહીંયા મિત્રો અહીંયા કમ્પેરિઝન છે, તમને ચોક્કસ ખ્યાલ આવી જાય। તો આ રીતે તમને પ્રશ્નો પૂછાય છે, ખ્યાલ આવે છે તમને। choose and write the appropriate response to complete the conversation। તો એમાં છે લીઝા, Mr. Mehta's temperature is quite hot to deal with, don't you think so, Maitri? તેમાં જવાબ આવશે however hot his temperature is, he is noble at heart। સાતમું રની, are we going now, mother? yes, don't forget to lock your room। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરસ મજાનું સોલ્યુશન શું કરી શકો છો, મેળવી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો। ત્યાર પછી સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ફેસીસ એઝ ધેર આન્સર। તો વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, તો શું આવશે વોટ ડીડ વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન। ઓકે, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, તો વોટ આર યુ આસ્ક્ડ સપોઝડ ટુ ડુ। સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો અહીં પેરેગ્રાફ આપવામાં આવેલો છે પ્રણવ મિસ્ત્રીનો, તો મિત્રો પેરેગ્રાફ તમે વાંચી શકો છો અને એ પેરેગ્રાફ પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, બરાબર, તો એના જવાબ પણ આપેલા છે, જેમ કે ડુ યુ ફીલ પ્રાઉડ ઓફ પ્રણવ, વાય, તેનો જવાબ છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ પ્રણવ્સ ડિજિટલ વોચ, તો એનો પણ જવાબ અહીંયા આપવામાં આવેલો છે, બરાબર। તો બિંદાસ તમે મિત્રો એનો જવાબ છે એ શું કરી શકો છો, મેળવી શકો છો। તો આ રીતે આપણે કરી શકાય કમ્પ્લીટલી। ત્યાર પછીનો જે ફ્રેસીસ છે તો અહીંયા છે ફ્રેસીસ, એ વાંચી શકો છો અને પરથી પ્રશ્ન છે વાય ઇઝ ડીએનએ ટેકનિક મોર ટ્રસ્ટેડ। બીજું હુ યુઝ ધ ડીએનએ ટેકનિક વાય, તો એના જવાબ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે। ત્યાર પછી આપણે જોઈએ 12 પેરેગ્રાફ, એના પરથી વોટ ડઝ ધ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી સે ફોર પ્રતિક્સ ઇન્ટરેસ્ટ, વોટ ડઝ પ્રતિક્સ આઈક્યુ ટેસ્ટ સે, તો એના જવાબ પણ આપવામાં આવેલા છે। ઓકે, તો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો। ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો અહીં પેસેજ વાંચી પ્રશ્નો પૂછ્યા છે હુ પ્રેસીસ ધ એથ્લેટિક્સ, when do the players get injured, what does the poets
spirits feed on. ત્યાર પછી સેક્શન સી, read the following passage and write its summary, suggest a suitable title to it. બરાબર, તો ફ્રેસીસ તમારે આ પેરેગ્રાફ છે વાંચવાનો છે પેસેજ અને એના પરથી તમારે સમરી લખવાની છે અને એનું યોગ્ય ટાઇટલ પણ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રોએ લખેલું છે અને ટાઇટલ છે બ્યુટી ઓફ ગ્રહવાલ રીઝન. ત્યાર પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા ન્યૂઝ ક્લિપિંગ આપવામાં આવેલી છે અને એના પરથી તમારે વિડીયો પોઝ કરીને વાંચતું જવાનું છે, અથવા તો મેં કીધું એમ PDF એપ્લિકેશનમાંથી મળશે. બરાબર, અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો એ પ્રશ્નોના તમારે શું આપવાના છે જવાબ, જેમ કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જેર્મી. તો અહીંયા ફૂલ ફોર્મ આપેલું છે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી વિચ companies have set up experimental plants in farm fields. તો એનો પણ જવાબ આપવામાં આવેલો છે. ત્રીજું, how much profit share will farmers of Gujarat get from the set of the solar photovoltaic. તો એનો જવાબ આપવામાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન 4 અને 5 પૂછવામાં આવ્યા છે, તો એના પણ જવાબ અહીંયા છે. ત્યાર પછી રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો સ્ટેન્જા પરથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એના પ્રશ્નોના જવાબ છે. મેં કીધું એમ તમારે આ PDF જતી હોય તો ક્યાંથી મળશે, એપ્લિકેશનમાંથી મળી જશે. ડુ એઝ ડાયરેક્ટર પૂછવામાં આવ્યું છે. ત્યાર પછી સેક્શન ડી, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં સની અને સોનિયાનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, બ્રેકેટ્સમાં આપેલાની મદદથી તમારે ફંક્શન પૂર્ણ કરવાનું છે, તો એ બી પૂર્ણ કરેલું છે. ત્યાર પછી રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર. બરાબર, ભૂલ શબ્દો છે ભૂલવાળા એ શબ્દો નીચે અંડરલાઈન કરેલી છે, તો સુધારીને તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. સેક્શન ઈ, સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ધ અબાઉટ 80 વર્ડ્સ. તો આના પરથી તમારે 80 શબ્દોમાં એક આખો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. બરાબર, ત્યાર પછી રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. બરાબર, તો 150 શબ્દનો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. તો સ્પીચ છે. ત્યાર પછી રાઇટ એઝ બિલો ઇન્સ્ટ્રક્શન. તો ઈમેલ લખવાનો છે, તો ઈમેલ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે સરસ મજાના સોલ્યુશન સાથેની PDF એપ્લિકેશનમાંથી મળી જશે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ આપણે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.